આ તરફ ભાવનગરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ છે। સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા। મોર તળાવ, શાસ્ત્રીનગર, નીલમબાગ વિસ્તારમાં વરસાદ તો કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। સતત ત્રીજા દિવસે ભાવનગર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા સતત ત્રીજા દિવસે અહીં મહેરબાન। મોર તળાવ, શાસ્ત્રીનગર, નીલમબાગ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો। કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, કેટલો વરસાદ, શું સ્થિતિ? જો ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે અને ભાવનગર શહેરની અંદર સતત ત્રીજા દિવસે વરસાદનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હાલ ભાવનગર શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બોરતળાવ વિસ્તાર, ચિત્રા વિસ્તાર, નારી ચોકડી તેમજ નીલમબાગ, કાળિયાબીડ, જસુનાથ તેમજ અન્ય જે સરદારનગર, ઘોઘા સર્કલ સહિતના તમામ વિસ્તારો આવેલા છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં અંધારપટ વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।